તહેવારોની સિઝન નજીક આવે એટલે બજારમાં ખરીદીનો ધમધમાટ વધી જાય છે। મીઠાઈથી લઈને દૂધ, માવો અને ઘી સુધીની માંગમાં અચાનક વધારો જોવા મળે, પરંતુ જ્યાં માંગ વધે છે ત્યાં જ ભેળસેળિયા માફિયાઓ પણ સક્રિય થઈ જાય છે। ઓછા ખર્ચે વધુ નફો કમાવવાની લાલચમાં અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત પ્રોડક્ટ બજારમાં ધકેલી દેવામાં આવે છે। કેમિકલયુક્ત દૂધ, નકલી માવો અને ભેળસેળવાળું ઘી માત્ર ગ્રાહક સાથે છેતરપિંડી નથી, પરંતુ સીધી રીતે તેના સ્વાસ્થ્યની સાથે ચેડા છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે પેકેજિંગ અને દેખાવ એટલું આકર્ષક હોય છે કે સામાન્ય ગ્રાહક માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ બની જાય છે। તો આ નકલી પ્રોડક્ટ બને છે કેવી રીતે, બજારમાં પહોંચે છે કેવી રીતે, તેના કારણે શરીર પર શું ગંભીર અસર થાય છે, અને સૌથી મહત્વનું, ગ્રાહક પોતે નકલી અને ભેળસેળયુક્ત વસ્તુને કેવી રીતે ઓળખી શકે? આ તમામ સવાલોના જવાબ અને નકલી પ્રોડક્ટના કાળા કારોબારની સમગ્ર હકીકત જાણવા માટે આજની આ વિશેષ ચર્ચા। પરંતુ ચર્ચા પહેલા જોઈએ અમારો આ ખાસ અહેવાલ। નકલી પ્રોડક્ટ બનાવવાનો કારોબાર, સ્વાર્થ સાથે ખુલ્લેઆમ ખિલવાડ। આજે બજારમાં અસલી કરતા નકલીનો કારોબાર વધુ ફૂલી ફાલી રહ્યો છે। ઓછો ખર્ચ અને અધધ નફો રળી લેવાની લાલચમાં કેટલાક અસામાજિક તત્વો લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે। તહેવારોની મોસમ આવતા જ દૂધ, માવો અને ઘીની માંગ વધે છે અને આ માફિયાઓ સક્રિય બની જાય છે। ગુજરાતના ખૂણે ખૂણેથી અવારનવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાના અહેવાલો સામે આવે છે। અત્યંત અસ્વચ્છ અને ગંદા વાતાવરણમાં કેમિકલ્સના ડ્રમ વચ્ચે નકલી માવો અને પનીર તૈયાર કરાય છે। તંત્ર દ્વારા લાખો રૂપિયાનો અશુદ્ધ મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે, પરંતુ આ દૂષણ જળમૂળથી નાબૂદ થવાનું નામ નથી લેતું। સરકારે શા માટે પ્રતિબંધ મૂકવો પડ્યો? લોકોના જીવનની સુરક્ષા માટે સરકારે FSSAI હેઠળ કાયદા કડક બનાવ્યા છે। સિન્થેટિક દૂધ અને ભેળસેળયુક્ત કેમિકલ્સના વપરાશ પર સખત પ્રતિબંધ છે। નકલી બ્રાન્ડ્સ અને અશુદ્ધ ખાદ્ય વેચનારાઓ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધી જેલ ભેગા કરવાની જોગવાઈ અમલમાં મૂકવી પડી છે। કેમ જીવલેણ છે અને આરોગ્ય પર અસર? આ નકલી દૂધ કે માવો સ્વાદમાં કદાચ ઓળખાય નહીં, પરંતુ તે ધીમું ઝેર છે। તેમાં વપરાતા ડિટર્જન્ટ, યુરિયા અને સિન્થેટિક કલરથી કિડની અને લીવર ફેલ્યોરનું જોખમ વધે છે। નાના બાળકો અને વૃદ્ધો માટે આ બનાવટો કેન્સર જેવી જીવલેણ બીમારી પણ નોતરી શકે છે। એટલે અમારા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે જે ડિસિઝન લીધું છે, એકચ્યુઅલી ગુજરાતના દરેક નાગરિકની આરોગ્ય સારું રહે એના માટેનું આ એક ખૂબ મોટું પગલું કહી શકશું આપણે। અને એનાલોગ પનીરની જો વાત કરશું તો નેચરલ પનીર નથી, એટલે એના હિસાબે એના ખાવાથી ઘણી બધી તકલીફ થઈ શકે, જેવી કે ગેસ પ્રોબ્લેમ થાય, પેટનો દુખાવો થઈ જશે, ક્યારેક ઉલટી ઉપકા, એટલે ગેસ બ્લોટિંગ, એવા બધા સિમ્ટમ્સ થાય। અને લાંબા ગાળા સુધી જો રેગ્યુલર બેઝ પર એને જો ખાવામાં આવે તો એની અંદરનું જે કન્ટેન્ટ છે ને, એ આપણું નેચરલ પનીર કરતાં ઘણી બધી વસ્તુઓ ડિફરન્ટ છે। એની અંદર પ્રોપર પ્રોટીન્સ ન હોય, એની અંદર કેલ્શિયમ જે પ્રમાણે આપણા નેચરલ મિલ્કમાંથી જે પનીર બને એ પ્રમાણેનું ના હોય। સાથે સાથે એની અંદર જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, એટલે એવું કે ફેટનું કન્ટેન્ટ પણ ડિફરન્ટલી હોય છે, જે આપણા શરીરને લાંબા ગાળે નુકસાન કરે। અને એ જ રીતે જોવા જઈએ તો એને પણ હાઇજીનિક રીતે બનાવવામાં ન આવે, કારણ કે એ એમ કહીશું ને કે આપણે નકલી છે, એટલે એ માટે થઈ અને જે એની પ્રિપરેશનથી માંડી અને એના કન્ટેન્ટનો વિચાર કરીએ તો લાંબા ગાળે ડેફિનેટલી આપણી હેલ્થ ઉપર એની ઇફેક્ટ થાય, જેમાં પ્રોટીન ખરાબ હોય, કેલ્શિયમની કમી હોય, ફેટ સારું ન હોય, તો ભવિષ્યમાં જો કરીએ તો ડેફિનેટલી આપણને રોગો થવાની શક્યતા રહી છે। જ્યારે ફેટની વાત કરીએ ત્યારે ડેફિનેટલી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે એના રિલેટેડ હૃદયના રોગ, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે NCD ઉપર પણ ખૂબ ફોકસ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે, જેથી કરી અને એવા બધા રોગો ઉપર આપણે કંટ્રોલ લાવીએ, જેથી કરીને એના એન્ડ પર જે કહીએ કે કિડની ફેલિયર કે લીવર ફેલિયરને આપણે બચાવી શકીએ। એટલે આ એક ખૂબ મોટું પગલું છે આરોગ્ય વિભાગનું, અને સાહેબ તો સતત મોનિટરિંગ કરતા જ હોય છે, નાની નાની વસ્તુમાં એમનું ઓબ્ઝર્વેશન અને ઇમિડિયેટ એક્શન। એના માટે જાણીતા એવા અમારા મંત્રી સાહેબે આ ડિસિઝન લીધું છે, ખૂબ સારું છે। અને ડેફિનેટલી લોકો જો એને બરાબર રીતે સમજશે, લોકો બનાવવાનું બંધ કરશે તો ડેફિનેટલી દરેકના હેલ્થમાં
લાંબા ગાળે ખૂબ મોટો સુધારો આવશે. ક્યાં અને કેવી રીતે વેચાય છે? આ ઝેર તમારી થાળી સુધી પહોંચે છે કેવી રીતે? હાઈવે પરની હોટલો, સ્થાનિક નાની ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં ઓછી કિંમતે આ નકલી માલ પહોંચાડાય છે. જાણીતી બ્રાન્ડ્સના ડુપ્લિકેટ પેકિંગ બનાવીને ગ્રાહકોને છેતરવામાં આવે છે. હાલની વાસ્તવિકતા શું છે? આજની કડવી વાસ્તવિકતા એ છે કે બજારમાં મળતી દર ત્રીજી પ્રોડક્ટમાં શંકાસ્પદ ભેળસેળ જોવા મળે છે. પેકેજિંગ એટલું આબેહૂબ બનાવવામાં આવે છે કે સામાન્ય ગ્રાહક માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો અશક્ય બની જાય છે. આ નકલી માલ કેવી રીતે બને છે? નકલી દૂધ બનાવવા માટે પાણીમાં ડિટર્જન્ટ, શેમ્પૂ, યુરિયા અને સસ્તું વેજીટેબલ ઓઇલ ભેળવવામાં આવે છે. માવો બનાવવા માટે નકામા સ્ટાર્ચ અને કેમિકલ્સનો ઉપયોગ કરીને તેને ઉકાળવામાં આવે છે. આવો જોઈએ નકલી દૂધ પ્રોડક્ટનો લાઈવ ડેમો. જે વનસ્પતિ ઘી હોય છે અને તે નકલી ઘીને ઓરિજિનલ અસલી ઘી કેવી રીતે બનાવવામાં આવે છે હું તમને લાઈવ ડેમો કરીને આ ઘી છે તે વનસ્પતિ ઘી છે, જે ડાલડા ઘી કહેવામાં આવે છે. આ પામ ઓઇલ છે અને આ સનફ્લાવર ઓઇલ છે અને આ છે આ જે એસેન્સ છે કે જે આના 2 ટીપા નાખવાથી તેની સ્મેલ છે તે ઓરિજિનલ ઘી જેવી સ્મેલ આવે છે. લાઈવ ડેમો આપણને ચતુરભાઈ કરીને બતાવશે કે નકલી એટલે કે ડાલડા ઘીમાંથી અસલી ઘી કે જે ઓરિજિનલ ઘી વધારે કિંમતમાં વેચાય છે તે કેવી રીતે બને છે. ચતુરભાઈ, કેવી રીતે ઘી બનાવવામાં આવશે નકલીમાંથી અસલી? હું તમને ડેમો બતાવું છું. આમાં આ ડાલડા ઘી છે, ડાલડા ઘી નાખે છે એ 50%, સમજો ને 50% એ છે અને એની અંદર સનફ્લાવર નાખું છું 25%. આ સનફ્લાવર 25% છે. અને પામોલિન એ 25% છે. આ બધું મિક્સ કરીને અને ગરમ કરીશું. એટલે માર્કેટમાં આવી રીતે લોકોને છેતરવામાં આવતા હશે. 100% છેતરવામાં. અને આખા ગુજરાતમાં ટર્ન બંધ માલ, એને કહેવાય કે ના કલ્પી શકાય એટલો બધો માલ વેચાય છે. પેલું વનસ્પતિ ઘી હોય એ ઓછી કિંમતનું હોય છે, પણ ઓરિજિનલનું ટેગ લગાવીને આવી રીતે ભેળસેળ કરીને ઘણા ભાવ થાય, 4 ગણા ભાવે વેચી શકે છે એ લોકો. અને શરીરને કેટલું નુકસાન કરે? એટલે તો બધા રોગો, આખા ગામના રોગો અંદર આવી શકે છે. એટલે રોગો વધારે રોગો આના લીધે થાય છે. કેમ કે આપણા કાયદા એવા નથી જે થોડો ઘણો દંડ કરીને પછી છૂટી જાય. તો નરમ જ છે, એના એ દંડ કરીને અને છૂટી જાય છે. પણ એમાં કાયદા એવા કડક બનાવવા જોઈએ કે સખત જેલની સજા થવી જોઈએ અથવા ફાંસીની સજા થવી જોઈએ. આજીવન કારાવાસ થવો જોઈએ. એવી કાયદામાં જોગવાઈ થાય તો આ ભેળસેળ બંધ થઈ જાય, દવાખાના ઓછા ખોલવાની જરૂર પડે. એટલે આવું ભેળસેળવાળો ખોરાક ખાઈને જે અત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો બને છે, નાના બચ્ચાઓ હોય છે તેમાં ડાયાબિટીસના કેસ છે તે જોવા મળે છે. આ જે ભેળસેળવાળું ઘી છે તે બનાવવા માટે જે આ 4 પદાર્થ તો વાપરવામાં આવે છે, પરંતુ અમુક લેભાગુ તત્વો એમાં જે હજુ પણ તેને ટેસ્ટી બનાવવા માટે મિલ્ક પાવડર, તેની સાથે કલર, મેલેમાઇન જે પાવડર આવે છે તે પણ તેમાં નાખે છે અને તેની સાથે જે RM વેલ્યુ નામનું જે એક લિક્વિડ આવે છે એ લિક્વિડ જો આમાં ભેળવી દે તો કોઈ જ લેબ તેને નકલીમાંથી અસલી નથી કરી શકતી. સાચી વાત ને? એકદમ સત્ય કહે. એટલે એ નકલી છે પરંતુ તેનું કોઈ પૃથક્કરણ નથી થતું કે આ નકલી છે. એ લિક્વિડ એ કેમિકલ પૃથક્કરણ ઓકે જ આવે છે, બરાબર છે એવું બતાવે છે. એટલે આપણી પાસે એવી કોઈ લેબ જ નથી કે જે નકલીને નકલી લોકોને કરવું નથી, ચેક કરવું નથી. લેબ તો ઘણી છે પણ બધું ફૂટફાટ થયેલી છે, અંદર ફૂટેલા જ છે બધા. આ બની ગયું ઘી તૈયાર થઈ ગયું. હવે આપણે એની અંદર SS નાખીશું, ચોખ્ખા ઘીનું.
એટલે હવે ચોખ્ખા ઘીનું એસેન્સ નાખવામાં આવશે કે જેનો જે રંગ છે જેની જે સ્મેલ છે એ એકદમ ચોખ્ખા ઘીની સ્મેલ હોય છે, ઓરિજિનલ ઘીની સ્મેલ હોય છે. તેના ડ્રોપ્સ છે, તેના ટીપા નાખવામાં આવી રહ્યા છે. 3 થી 4 જેટલા જે ટીપા છે તે ઓરિજિનલ જે એસેન્સ, ઓરિજિનલ ઘીની જે એસેન્સ છે તેના નાખ્યા છે અને હવે ફરી એક વખત તેને ગરમ થવા દેવાનું છે. એટલે આ અત્યારે મને પણ સ્મેલ આવી રહી છે કે આ ઘીની અંદર જે ઓરિજિનલ ઘીમાંથી જેવી સ્મેલ આવે તેવી સ્મેલ હવે આ ઘીમાંથી આવવા લાગી છે, પરંતુ આ અસલી ઘી નથી. આ નકલીને અસલી બનાવવામાં આવ્યું છે. આ ઘી જોઈને કોઈ પણ એવું ના કહી શકે કે આ નકલી ઘી છે. સાચી વાત ને? સાચી વાત છે, એકદમ સાચી. નકલી તો કોઈ સાબિત જ ના કરી શકે એ ટાઈપનું છે. અને આવું ઘી આપણે બધા જ ખાઈએ છીએ. આપણે આખું ગુજરાત ને આખું ઇન્ડિયા ખાય છે અને આ તો બંધ થવું જોઈએ. બંધ કરવા માટે કાયદો સોલિડ કરવો જોઈએ જેથી બંધ થઈ શકે. એટલે ચોક્કસથી તેઓ માંગ પણ કરી રહ્યા છે, કારણ કે અત્યારની પેઢી જે યુવાધન છે તે સવારથી રાત સુધી ભેળસેળવાળો જ ખોરાક છે તેને આરોગે છે અને તે જ ખોરાકને કારણે જે અત્યારની યુવા પેઢીનું શરીર છે તે ખતમ થઈ રહ્યું છે. કારણ કે જે અત્યારે નાની નાની ઉંમરમાં જ ગંભીર રોગોના લોકો શિકાર બની રહ્યા છે, ગંભીર બીમારીઓનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે અને તેનું એકમાત્ર કારણ એટલું જ છે કે ભેળસેળયુક્ત ખોરાક. અને તેને જ કારણે સરકારે હવે જાગવાની જરૂર છે. જે આવા ભેળસેળ કરનારા જે લેભાગુ તત્વો છે કે જેમણે પોતાની મલાઈ માટે લોકોના શરીર સાથે જે ચેડા કરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક તેમની સામે સજા કરવી જોઈએ. કારણ કે તેઓની ઉપરથી લાખો રૂપિયાનો દંડ તો વસૂલવામાં આવે છે, પરંતુ તે લોકો ભરીને છૂટી જાય છે. જે છટકબારી છે તે છટકબારી બંધ કરી દેવી જોઈએ અને કોઈ દાખલો બેસાડાય તેવી સરકાર કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે સરકારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેની કરતાં પણ ઘાતક આ ઝેર છે તે આપણે સૌ કોઈ આરોગ્ય છે. આ નકલીમાંથી અસલી ઘી કેવી રીતે બન્યું મેં તમને લાઈવ ડેમો બતાવ્યો, લાઈવ પર્દાફાશ કર્યો કે કેવી રીતે નકલી હતું, વનસ્પતિ ઘી હતું, ડાલડા ઘી હતું અને તે કેવી રીતે અસલી ઓરિજિનલ ઘી થઈ ગયું અને જે ખૂબ જ મોંઘું માર્કેટમાં વેચાઈ રહ્યું છે. લોકો તેને અસલી સમજીને ખરીદે છે અને ખાય પણ છે અને તેનાથી તેમના શરીરમાં ગંભીર રોગો થાય છે. પરંતુ હવે સરકાર જાગે, કોઈ કાર્યવાહી કરે, કોઈ દાખલો બેસાડે, કોઈ એવો જે કાર્યવાહી કરવામાં આવે કે આવા ભેળસેળિયાઓમાં ડર છે તે ડર પેદા થાય અને તેમની દુકાનો છે તે કાયમ માટે બંધ થાય અને દેશનું યુવાધન, ગુજરાતનું યુવાધન છે તે આ ભેળસેળવાળા ખોરાકમાંથી બચે તેવી અમે પણ આશા રાખી રહ્યા છીએ. અમારી સતત મુહિમ છે કે આવા ભેળસેળિયાઓને અમે પર્દાફાશ કરીએ અને સરકાર તેમની ઉપર લાલ આંખ કરે, કડક કાર્યવાહી કરે તેવી ચતુરભાઈ પણ માંગ કરી રહ્યા છે ને અમે પણ માંગ કરી રહ્યા છીએ. મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત મુહિમ છે તે ચલાવવામાં આવી રહી છે. કઈ રીતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં આવે છે તે અમે તમને સતત બતાવી રહ્યા છે. ત્યારે હવે તમને હું બતાવવા જઈ રહી છું કે જે દૂધ હોય છે તે દૂધમાં ફેટ કઈ રીતે વધારવામાં આવે છે. ફૂડ સેફ્ટીના જાણકાર આપણી સાથે છે, ચતુરભાઈ પટેલ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓ ઘણા લાંબા સમયથી ફૂડ વિભાગમાં આવા ભેળસેળિયાઓની સામે તેમણે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તેમણે અલગ અલગ પ્રયોગ પોતાની જાતે કરે છે અને તેનો ડેટા છે તે પણ એકત્ર કરે છે. કાકા, ઘણા લાંબા સમયથી તમે આ ભેળસેળિયાઓની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છો, પરંતુ થયું નથી. હજુ પણ આગળ પણ થાય નહીં એવું લાગી રહ્યું છે. પરંતુ આ દૂધ તમે કઢાઈ ઉપર મૂક્યું છે, કેવી રીતે હવે એમાં ફેટ વધારશો? એની અંદર શેમ્પુ નાખીને એને ફેટ વધારી છે. શેમ્પુ નાખીને? વાળ ધોવાનું શેમ્પુ? કયું શેમ્પુ છે? અચ્છા, એટલે આ શેમ્પુ દૂધની અંદર નાખશો તમે? ફેટ વધી જશે? મને કરીને બતાવો ને. એટલે જે હેર વોશ કરવાનું શેમ્પુ કે જેમાં ખતરનાક કેમિકલ હોય છે તે ખતરનાક કેમિકલ વાળું શેમ્પુ દૂધની અંદર નાખવામાં આવી રહ્યું છે. કઢાઈમાં જે દૂધ છે, ગેસ ચાલુ છે અને હવે દૂધની અંદર જે દૂધ ગરમ થઈ રહ્યું છે અને તે દૂધમાં
શેમ્પુ રીતસરનું શેમ્પુ છે તે ભેળવવામાં આવી રહ્યું છે. કાકા દૂધ ફાટી નહીં જાય? ના, નહીં ફાટે, ફાટશે નહીં દૂધ. અને આની ચા બનાવીને પીવી તો પીવડાવી દઈશ. એટલે આની ચાવી બનાવીને પીવાય? થાય શું? કંઈ ના થાય. કશું જ ના થાય. એટલે આવો દૂધ મળે છે? આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો કાંઠો છે, ત્યાં ડુપ્લિકેટ દૂધ બની અને આપણી ડેરીઓમાં, નામચીન ડેરીઓમાં જઈ રહ્યું છે. એનું કોઈ ચેક કરતું નથી નામચીન ડેરીઓમાં. એટલે આ ચેક થાય ખરા? હવે આમાં ફેટ બની જશે, બરાબર? કેટલી ફેટ કેટલી બનશે? લગભગ 30 થી 32 ફેટ જેવું બનશે. એટલે આ દૂધમાં પહેલા ફેટ હતી ખરા? ના, પહેલાં ફેટ હોય 2 થી 3 ફેટ હોય, એના સીધા 30-32 ફેટ થઈ જશે. એટલે પહેલા માત્ર 2 થી 3% જેટલી અંદર ફેટ હતી અને હવે જે ફેટ છે અત્યારે આ સીધું જોઈ શકાય છે કે જેમ જેમ દૂધ ગરમ થઈ રહ્યું છે તેમ તેમ તેમાં ફેટની માત્રા છે તે વધી રહી છે. ચતુરભાઈ કહી રહ્યા છે કે સીધું જે ફેટ છે તે 30 કરતાં પણ વધારે ફેટવાળું આ દૂધ છે તે થઈ જશે, કારણ કે વધારે ફેટવાળું દૂધ છે તે વધુ કિંમતમાં વેચાતું હોય છે, મોંઘું વેચાતું હોય છે ને આવી જ રીતે વધુ ફેટવાળું દૂધ છે તે માર્કેટમાં તૈયાર કરવામાં આવે છે, જેની ચા પણ લોકો પીવે છે. તમે અને હું પણ કદાચ આવા ફેટવાળા, આવું શેમ્પૂથી તૈયાર કરેલું ફેટવાળું દૂધની ચા તમે અને મેં પણ પી હશે. આનો રિપોર્ટ કરાવીએ આપણે તો કોઈ રિપોર્ટ કરાયેલો, ચેક પણ કરાયેલું, ત્યારે 30 થી 32 ફેટ થયેલા. એમની કશું થાય ખરા? આવું આરોગ્યને નુકસાન થાય? આરોગ્યને નુકસાન જ થાય ને. કેન્સર જેવા ભયાનક રોગો ઊભો થાય, ડાયાબિટીસ થાય, એ બધા ઘણા રોગો છે જે અસાધ્ય રોગો છે, એ થઈ શકે છે. એટલે આ ફેટ છે તે ધીમે ધીમે દૂધમાં થઈ રહી છે. આ લાઈવ ડેમો મંતવ્યની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે જે દૂધ છે એને દૂધમાં રીતસરનું જે શેમ્પૂ ભેળવવામાં આવ્યું અને શેમ્પૂ ભેળવ્યું એટલે દૂધ છે તે જાડું થઈ ગયું છે, ફેટવાળું દૂધ થઈ ગયું છે. પહેલાંનું જે દૂધ હતું તે એકદમ પતલું દૂધ હતું કે જેમાં ફેટની માત્રા ખૂબ ઓછી હતી, પરંતુ આ ફેટ વધારે વાળું દૂધ છે તે શેમ્પૂ નાખ્યું અને થોડું હલાવ્યું તો ફેટ છે તે વધી ગઈ. કેમ આવું ભેળસેળ લોકો કેમ કરતા હશે? ઉત્પાદન પણ તેની સામે ક્યાંક ઓછું છે એટલે આવું કરતા હોય. સામે જે ઉત્પાદન ઓછું છે અને સામે વપરાશ વધારે છે એટલે લોકો ડુપ્લિકેટ બનાવીને બજારમાં મૂકે છે. સૌરાષ્ટ્રમાં ટેન્કરો દૂધ અહીંયા પકડાયું પણ છે, ડેરીના પેલામાં પણ પકડાયેલું છે. એટલે આ ઓછું કરી રહ્યા છે. ભાવ જો આ ફેણ વળ્યું ને, હવે તમારે જો ફાટે નહીં દૂધ, ફાટતું નથી. જોયું તમે? આ જો આની ચા બનાવી તો ચા બનાવીને પી બતાવું તમને. ચા પણ બનાવીને પી શકાય. આમાં કંઈ ખરાબ ના થાય. બધું દૂધ અત્યારે બજારમાં મળે છે, બધું ટોટલ ડુપ્લિકેટ મળે છે, વધારે પડતું ડુપ્લિકેટ છે. થોડીક જ મિનિટોમાં, થોડીક જ સમયમાં દૂધમાં ફેટ વધી ગઈ. આ વધારે ફેટવાળા દૂધની કિંમત પણ વધારે હોય છે ને? હા, વધારે ફેટ ઉપર ભાવ હોય છે એના. ફેટ ઉપર ભાવ હોય એ પ્રમાણે એનું શું કહેવાય, વધારે આવક મળે એના માટે. એટલે આવક માટે આવી રીતે કરે છે. આમાંથી પાછું પેલું પનીર બી બની શકે ને? નકલી પનીર બનાવવું હોય તો બધું બની શકે ને આમાંથી? આમાંથી જ બની શકે. આની અંદર ખાલી પાવડર, મિલ્ક પાવડર નાખવો પડે. મિલ્ક પાવડર નાખીને પામોલી નાખી દઈએ એટલે એમાંથી બની જાય. કેટલો સમય લાગે? એટલે કેટલો સમય લાગે આમ એવું નકલી પનીર બનાવવા માટે? કલાક જેવો લાગે. કલાકમાં નકલી પનીર બની જાય. એટલે આવી જ રીતે દૂધમાં નકલી ફેટ વાળું દૂધ તૈયાર કરીને તેમાં જો ખાલી મિલ્ક પાવડર ઉમેરી દેવામાં આવે તો નકલી પનીર પણ બની જાય અને નકલી પનીર પણ માર્કેટમાં સરળતાથી વેચાઈ રહ્યું છે, સરળતાથી સૌ કોઈ તેને આરોગી પણ રહ્યા છે. આ નકલી ફેટ વાળું દૂધ છે તે તમારી સામે અમે મંતવ્યની સ્ક્રીન ઉપર મંતવ્યના દર્શકોને સાવધાન કરી રહ્યા છીએ, કારણ કે જે દૂધ આપણે સૌ કોઈ પી રહ્યા છે તે દૂધ ચોખ્ખું દૂધ નથી, ઓરિજિનલ દૂધ નથી. જે ફેટવાળું દૂધ આપણે પી રહ્યા છે તે ફેટવાળું દૂધ કદાચ આવી જ રીતે તેમાં ફેટ વધારીને તમારા અને મારા ઘર સુધી પહોંચતું હશે. એટલે હવે
કોઈ પણ વસ્તુ અત્યારે અસલી નથી મળી રહી, નકલીનો અમે સતત પર્દાફાશ કરી રહ્યા છે. અગાઉ પણ મેં તમને ઘણી બધી વસ્તુઓના ભેદ બતાવ્યા. અસલી દૂધ છે કે નહીં તેનું ચકાસણી કરવી હવે ખૂબ જ જરૂરી છે, કારણ કે આવા લેભાગુ તત્વ પોતાના નફાની માટે દૂધમાં સૌથી જોખમી શેમ્પૂ, જેમાં ઘણા બધા કેમિકલ હોય છે, હેર વોશ કરવાનું જે શેમ્પૂ હોય છે તે શેમ્પૂ દૂધમાં ભેળવીને ફેટની પ્રમાણ છે તે વધારી દેતા હોય છે, કારણ કે દૂધની ખપત છે એ સૌ કોઈ જાણે છે કે દૂધનું જેટલું ઉત્પાદન છે તેની સામે તેનો વપરાશ ખૂબ જ વધુ છે, અને તેને જ કારણે આવી રીતે ફેટવાળું દૂધ છે તે ઉત્પાદન કરવામાં આવે છે. તેની કિંમત પણ ખૂબ જ વધારે હોય છે, એટલે દૂધ પીતા પહેલાં પણ સાવધાન થવાની જરૂર છે, કારણ કે આવા ભેળસેળિયાઓ છે તે બેફામ બની ચૂક્યા છે. પરંતુ મંતવ્યની મુહિમ છે, આવા ભેળસેળિયાઓ છે તેમને પર્દાફાશ અમે કરીને જ રહીશું. નકલી પનીરની ઓળખ કેવી રીતે કરવી? સામાન્ય માણસ માટે અસલી અને નકલી પનીરનો ભેદ પારખવો મુશ્કેલ છે. આ બાબતે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગની લેબની મુલાકાત લીધી. આવો જોઈએ નકલી પનીરનો ડેમો. અસલી પનીર અને નકલી પનીરની આપણે ઓળખ કઈ રીતે કરીએ? અત્યારે હાલ પ્રોફેસર ડૉક્ટર દિવ્યા પાંડે આસિસ્ટન્ટ પ્રોફેસર છે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના, એમની જોડે વાત કરીશું અને પહેલો ટેસ્ટ એમણે જે કરાવવાના છે એના વિશે આપણે વાત કરીશું. મેડમ, આ સ્ટેન્ડર્ડ ટેસ્ટ છે કે એમાં આપણે ચેક કરી શકાય કે આ જે સેમ્પલ આપણી જોડે છે એમાં સ્ટાર્ચ પ્રેઝન્ટ છે કે નહીં. હવે એડલ્ટન્ટ તરીકે ઘણા બધા ટાઈપના પ્રોડક્ટ્સ એટલે અંદર મિક્સ કરવામાં આવતા હોય છે, પણ આપણે સ્પેસિફિકલી જો સ્ટાર્ચ માટે કરવું હોય તો આ આપણે પનીરના સેમ્પલ્સ છે અને આ આયોડીન સોલ્યુશન છે. અમે કેઆઈ અને આયોડીનના ક્રિસ્ટલ્સ હોય છે એનાથી ફ્રેશ બનાવેલા છે. હવે આપણે એને કલર જોઈએ તો તમે જુઓ, કલર લાઇટ તમને યલોઇશ અને બ્રાઉનિશ કલર દેખાઈ રહ્યો છે, બરાબર? આને આપણે સેમ્પલ ઉપર ઉમેરીશું. જો આમાં સ્ટાર્ચ પ્રેઝન્ટ હશે તો તરત જ આનું કલર ડાર્ક બ્લુ કાં તો બ્લેક થઈ જશે, બરાબર? એક સેમ્પલમાં અમે એડ કર્યું, હવે આમાં એડ કરીએ. તો એડ કર્યા પછી આપણે જોઈ શકીએ કે એનું કલર તો ચેન્જ નથી થતું, એટલે આમાં સ્ટાર્ચ તો પ્રેઝન્ટ નથી. અચ્છા, બીજી કોઈ રીત છે આને આપણે ઘરે ટેસ્ટ કરવી હોય તો? બીજા ઘણા બધા ટેસ્ટ છે. એક આપણે ચેક કરી શકાય યુરિયા માટે કે આ જે પનીર બનેલો છે એ યુરિયા કે ડિટર્જન્ટવાળા દૂધથી તો નથી બનેલું, તો એના માટે આપણે પાણી બોઇલ કરીને અને એમાં પનીરના ટુકડા નાખવાના, અને જ્યારે પાણી બોઇલ થાય તો તરત જ એમાં તમારે દાળ, તુવરની દાળ કાં તો સોયાબીન જે હોય છે બીન્સ, એ આપણે નાખી શકીએ. અને નાખીને થોડુંક બોઇલ થાય, જો કલર તરત જ રેડ કલર આવી જાય અને કાં તો પનીરનું કલર યલો થાય એટલે એ કન્ફર્મ છે કે એમાં યુરિયા પ્રેઝન્ટ છે, કારણ કે દાલમાં યુરિયેઝ એન્ઝાઇમ હોય છે જે પ્રોડક્ટમાં રહેલા યુરિયાની ઉપર કામ કરે છે. હવે આપણે એક વોટર ટેસ્ટ કરવા જઈ રહ્યા છો, જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઘરે કરી શકે, અને કેવી રીતે કરવાનો? હા, હવે પ્રોટીન જે એક છે, સોરી, આપણું જે પનીર જે છે, પનીર એક મિલ્ક અને પ્રોટીનની એક ભેગી સિસ્ટમ છે. હવે તમારે જો ઘરે સામાન્ય આનો એક ટેસ્ટ, કન્ફર્મ ટેસ્ટ કરવો હોય કે ભાઈ આ ઓરિજિનલ છે કે નહીં, એવો એક 5 જ મિનિટમાં ટેસ્ટ કરવો હોય તો શું કરવું કે તમારે એક પનીરનો ટુકડો લેવો. અમારી પાસે 2 અલગ અલગ ટાઈપ્સના પનીર છે, તો આ બંનેને આપણે ગરમ પાણીમાં અહીં નાખીએ છીએ. હવે જો એ પનીર જે આપણે કીધું કે દૂધ અને પ્રોટીનની મિક્સ છે, પ્રોટીન આમાં કેસીન નકલી દૂધ પ્રોડક્ટનો કાળો કારોબાર કેમ નથી અટકતો તેવા અનેક અહીંયા સવાલ થઈ રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ નકલી પ્રોડક્ટ્સ તમને જોવા મળશે. દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ થઈ રહી છે. દરેક નાગરિક, અમદાવાદ હોય, સમગ્ર ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને સમગ્ર ઇન્ડિયામાં પણ આવા જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કડક કાયદો છે છતાં પણ દોષિતોને કડક સજા કેમ નથી થતી? આરોગ્ય વિભાગ કામગીરી કરે છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક હવે આપણો કાયદો કડક છે છતાં પણ ક્યાંક ને ક્યાંક સજા મળવી ખૂબ એક લાંબી પ્રોસેસ થઈ જાય છે. મુખ્ય સૂત્રધારો કેમ નથી પકડાતા? અનેક સવાલો હવે મંતવ્ય પણ કરી રહ્યું છે. લેબ રિપોર્ટનો અહેવાલ મોડો કેમ આવે છે? 15 થી 20 દિવસ પછી છેક આ રિપોર્ટ આવતો હશે, તેના જ કારણે અનેક લોકો ક્યાંક ને ક્યાંક સકંજામાંથી બહાર જતા રહે છે.
ચર્ચામાં આગળ વધીએ તો આપણી સાથે ચર્ચા કરવા માટે 4 ગેસ્ટ જોડાઈ ગયા છે, જેમાં મહેશ પટેલ છે, જેઓ વડોદરા મનપામાં ફૂડ એનાલિસ્ટ છે, ડાયટિશિયન હેતલ છેડા જોડાઈ ગયા છે, જીવના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ પટેલ જોડાયા છે અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કાના બાટવા જોડાઈ ગયા છે. મહેશભાઈ, હું સૌથી પહેલા તમારી પાસે આવીશ. જે પ્રમાણેની સ્થિતિ તમે જોઈ રહ્યા છો, વડોદરા મનપા સમયાંતરે કાર્યવાહી કરી રહ્યું છે, અનેક પ્રકારનો અખાદ્ય ખોરાક પણ ઝડપી પાડે છે. હવે દૂધ અને માવો ખરીદી સમય અને ખાસ કરીને જેટલી પણ પ્રોડક્ટ તમે બજારમાં જોશો દરેકમાં ભેળસેળ છે, પરંતુ ખાસ કરીને દૂધ અને માવો ખરીદતી વખતે સામાન્ય માણસ સૌથી પહેલા શું ચેક કરે? દૂધ અને માવો બંને એક ડેરી પ્રોડક્ટની આઇટમ હોય છે. આપણે જાણીએ છીએ કે દૂધ એનું મેઇન કોમન ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે. આગળ કોઈ પણ દૂધ કદાચ દૂધની બનાવટ હોય તો દૂધ મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે. તો દૂધ સેફ જોવું હોય તો તમારે અંદર ઘણા બધા ટેસ્ટ છે જે લેબોરેટરીમાં થાય છે, અમુક ઘરે પણ કરી શકો છો. તો લેબોરેટરીની અંદર અમે એની અંદર ખાસ ફેટ, SNF અને કોઈ પણ પ્રકારના એડિટિવ્સ જે યુરિયા છે, ડિટર્જન્ટ છે, કાર્બોનેટ છે, જે સિન્થેટિક દૂધ બનાવવા માટે વપરાય છે એવા અમે પેરામીટર ટેસ્ટિંગ કરી અને પછી આપીએ છીએ. અમે કન્ઝ્યુમરને પણ લેબોરેટરીમાં નજીવી ફી લઈ અને ટેસ્ટિંગ કરી આપતા હોય છે. ઘરે પણ ટેસ્ટિંગ કરી શકો છો, પરંતુ ટેસ્ટિંગ કરવા માટે તમારે એમાં ફેટ અને કેટલું પતલું દૂધ છે એ ખ્યાલ આવશે. તમારે કોઈ કેમિકલ અંદર જોવું હોય તો લેબોરેટરીનો સહારો ચોક્કસપણે લેવો પડશે. તો મારું મંતવ્ય છે કે લેબોરેટરી સાથે કનેક્ટેડ રહેજો અને તમે ટેસ્ટિંગ કરાવી અને તમે દૂધની ખરાઈ કરીને તમે યોગ્ય જગ્યાએથી દૂધ લઈ શકો છો. મહેશભાઈ, અત્યાર સુધી તમે ઘણા બધા ફૂડ જે છે ખાદ્ય પદાર્થ એનું ટેસ્ટિંગ કર્યું હશે. સૌથી વધારે કયું કેમિકલ પકડાયું છે? અમારે લગભગ SNF હોય છે, ક્યારેક સ્ટાર્ચ પણ ડેરી પ્રોડક્ટોમાં જોવા મળતું છે. મોસ્ટ ઓફ અંદર ફોરેન ફેટ વધારે જોવા મળતી હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે નકલી પનીર આપણે એનાલોગ કહેતા હોઈએ છીએ, એની અંદર ફોરેન ફેટ એટલે પામોલિન તેલ અથવા કોઈ બીજું પ્રકારનું અંદર ફેટ ઉમેરી અને પનીર કાં તો ડેરી પ્રોડક્ટ કાં તો દૂધ કે બનાવતા હોય છે. તો અમે ખાસ એ જોવામાં આવતું હોય છે. અને અમારી કેવી અત્યાધુનિક લેબોરેટરી છે, તો અમે એનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં HPLC અને GC ઉપર ટેસ્ટિંગ કરી અને પછી એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. HPLC પર બીટા સ્ટેરોલનું ટેસ્ટિંગ હોય છે અને GC ની અંદર આખી જે એક ફેટી એસિડ પ્રોફાઇલ ચેન હોય છે મિલ્ક ફેટની, એ અમે ટેસ્ટિંગ કરીએ તો અમને ખ્યાલ આવે કે અંદર કોઈ બીજું અધર ફોરેન ફેટ ઉમેર્યું છે કે નહીં. આવા અદ્યતન સાધનોની મદદથી જ આ ટેસ્ટિંગથી વેરીફાઈ થઈ શકે. મહેશભાઈ, આ ટેસ્ટિંગનો જે રિપોર્ટ છે તે કેટલા દિવસે આવે છે? આમ જનરલી 14 દિવસની અંદર કાયદોનો નિયમ છે અને અમે વર્કિંગ 7 to 8 ડેઝમાં અમારા વડોદરા મહાનગરપાલિકામાં અમે રિપોર્ટ આપી દીધો. અને મહેશભાઈ, અહીંયા એક એવો પણ સવાલ કે આપણા બજારમાં મળતી કોઈ વસ્તુ એવી છે જેમાં ભેળસેળ ન હોય? એવું તો કહી ના શકાય. બધા પોતપોતાના કેવું કે ધંધામાં નફો મેળવવા માટે અને વિશ્વાસઘાત કરી અને ગ્રાહકોને છેતરપિંડી કરી અને થોડા વધુ પૈસા કમાવાની લાલચ છે ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે. તો બધું તો યોગ્ય અને સેફ નથી હોતું. અમારે પણ ઘણા રિપોર્ટ ફેલ આવે છે. રિપોર્ટ કરીએ છીએ અને FSI એક્ટ મુજબ એમને કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ. કાયદાકીય કાર્યવાહી શું થઈ રહી છે વડોદરા મનપામાં? જ્યારે પણ સેમ્પલિંગ કરવામાં આવે છે FSI એક્ટ મુજબ ફૂડ સેફ્ટી ઓફિસર અમારા સેમ્પલિંગ કરી અને લેબોરેટરીમાં મોકલીએ છીએ. મેં લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી અને 14 દિવસની અંદર અમે રિપોર્ટ ડેઝિગ્નેટેડ ઓફિસરને સબમિટ કરીએ છીએ અને રિપોર્ટ ફેલ હોય તો પછી આગળ જે રીતનો ફેલ સબસ્ટાન્ડર્ડ હોય તો એજ્યુડિકેટિંગ કલેક્ટર ઓફિસમાં રિપોર્ટ મૂકવામાં આવે છે અને એને દંડની સજા કરવામાં આવતી હોય છે. જ્યારે જો અનસેફ હોય તો મ્યુનિસિપલ કોર્ટની અંદર એ કેસ ચાલતો હોય છે અને કોર્ટ દ્વારા જજ દ્વારા એની સજા કરવામાં આવતી હોય છે. મહેશભાઈ, તમારા ધ્યાનમાં કોઈ એવું કેસ છે જેમાં સૌથી વધુ સજા થઈ હોય? અલગ અલગ ઘણી બધી મોટી મોટી પેઢીઓ હોય છે, જે કંપની હોય છે કે જેમની અંદર અમે 20 લાખ 25 લાખ સુધી દંડ બધા કરી શક્યા છીએ. એ સિવાય કોર્ટની અંદર હમણાં એક પાણીના પાઉચનો અમારે રિપોર્ટ આવેલો હતો, પાણીનો હતો, તો એની અંદર 6 મહિનાની સજા પણ એ ભાઈને થયેલી છે. તો જેમ જેમ કેસના ચુકાદા આવતા જાય છે તેમ સજા આગળ વધતી જાય છે અને વધારે તો કેવું કે એમને દંડાત્મક કાર્યવાહી વધારે કરવામાં આવે અને દંડ વધારે ફટકારવામાં આવે. બિલકુલ મહેશભાઈ, આપણી સાથે ડાયટિશિયન હેતલબેન પણ જોડાયેલા છે. હેતલબેન, નકલી ખોરાક ખાવાથી આપણા શરીરને કેટલું નુકસાન? નકલી કોઈ પણ જાતનું નકલી ખોરાક આપણે ખાઈએ તો એ શરીરમાં લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. જેમ કે પનીરની જ અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલા એમાં કોઈ
એનાલોગ પનીર આપણે લઈએ તો કોઈ પણ જાતનું ન્યુટ્રિશન એમાં હોતું નથી. જે નોર્મલ પનીર છે, જે આપણે કહીએ કે વેજીટેરિયન માટે એક સોર્સ ઓફ પ્રોટીન છે, તો હવે એનાલોગ પનીર ખાઈએ એટલે પ્રોટીન પણ મળતું નથી, એટલે તમને મસલ વીકનેસ થાય, જેનાથી તમે જલ્દીથી તમારી એજ વધતી દેખાય, રિંકલ્સ ને બધું વધે. તો દેટ એક પ્રોબ્લેમ એ છે. અનધર ઇશ્યુ ઇઝ કે ટ્રાન્સ ફેટ ને એ બધું બી વધારે હોય છે. કોઈ પણ જાતનો ભેળસેળ વાળો ખોરાક ખાઈએ એની અંદર વધારે માત્રામાં પામ ઓઇલ, વેજીટેબલ ઓઇલ, હાઇડ્રોજનેટેડ ફેટ, સ્ટાર્ચીસ, ઇમલ્સિફાયર્સ, એડિટિવ્સ, આ બધું સારા અમાઉન્ટમાં યુઝ કરેલું હોય છે. તો જેનાથી હાર્ટ પ્રોબ્લેમ્સ ખૂબ જ એનો રિસ્ક વધે છે. વેટ ગેઇન જે કોમન ઇશ્યુ છે, નાના બાળકોથી લઈને છોકરીઓથી લઈને મોટા આપણા મમ્મી પપ્પા બધા માટે આ મેજર ઇશ્યુ છે. અને ઇન્ડિયા હવે વર્લ્ડનું વધતું એક કહીએ કે સૌથી વધારે ડાયાબિટીસ પેશન્ટ ને ઓબેસિટી જેને હોય તો હવે ઇન્ડિયામાં આવા લોકો વધારે આપણને દેખાય છે. તો આ ભેળસેળ વાળી વસ્તુ ખાઈએ એનાથી ડાયાબિટીસ છે, હાર્ટ ઇશ્યુઝ છે એ વધે છે, વેટ ગેઇન વધે છે. આ બધી વસ્તુઓમાં એ એડિટિવ્સ ને જે ઇમલ્સિફાયર્સ હોય છે, જે હોર્મોનલ ઇશ્યુઝ પણ ક્રિએટ કરે છે બોડીમાં. તો નાની નાની છોકરીઓને બી અફેક્ટ થાય છે. બહુ બધા ઇન્ફર્ટિલિટી ઇશ્યુઝ જોવા મળી રહ્યા છે, એ પણ આ ભેળસેળ વાળી વસ્તુઓ ખાવાથી વધે છે. અને લોંગ ટર્મમાં તો ડેફિનેટલી અગર આ ખાતા રહીએ આપણે તો બધા જ મેટાબોલિક ડિઝીઝીસ જેમ કે કેન્સર, ઓટો ઇમ્યુન ડિઝીઝ, ગટ ઇશ્યુઝ, ડાયરિયા, કોન્સ્ટિપેશન, જે એકદમ નાના મોટા ઇશ્યુઝ આપણને લાગતા રહ્યા છે અત્યાર સુધી, એ એટલી લેવલ સુધી પહોંચી જાય છે કે લીકી ગટ થાય છે, જેના કારણે આપણને ઓટો. હેતલબેન, આપનો અવાજ નથી આવતો. હેતલબેન, આપનો અવાજ નથી આવી શકતો. આપણી સાથે હિતેશ પટેલ પણ જોડાયેલા છે. જી 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 હેતલબેન, આપનો અવાજ આવ્યો, બોલો. સો આપણી જ બોડી, આપણી ઇમ્યુનિટી આપણી બોડીને અટેક્સ કરે છે, તો આ બધા ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ્સ વધે છે. હવે એ ઓટો ઇમ્યુન ડિઝીઝ જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર એક ઓર્ગનને રિલેટેડ હોય. કોઈને થાઇરોઇડમાં અફેક્ટ કરે, કોઈને સ્કિન એલર્જીઝ ઇશ્યુઝ થાય, કોઈને હેરફોલ થાય, કોઈને હાર્ટમાં કે પેન્ક્રિયાઝમાં ઇફેક્ટ કરે. એ ઓવરઓલ બહુ લાર્જ પોર્શનમાં બોડીમાં અફેક્ટ કરે છે. હેતલબેન, આપણે ખાસ કરીને અહીંયા જોઈએ તો બાળકોને વધારે અફેક્ટ કરતું હોય છે, બાળકો, વૃદ્ધો. તો આ બંનેને હવે સૌથી વધારે ધ્યાન શું રાખવાની જરૂર છે? બને ત્યાં સુધી જેટલા બી પેકેજ ફૂડ્સ છે એ આપણે અવોઇડ કરવા જોઈએ. જે આપણે આમ જસ્ટ ખોલીને ખાઈએ એ અવોઇડ કરવાનું. ટ્રાય કરવાનું કે પહેલા જે આપણે ખાઈ રહ્યા હતા એ બધી જૂની પદ્ધતિ, જૂની રેસિપીઝ પાછી લાવીએ. અને ધ મેઇન થિંગ, સૌથી વધારે જરૂર છે ટાઈમ મેનેજમેન્ટની બધાને. એવું નથી કે આપણે નથી બનાવી શકતા, બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ મેનેજિંગ ધ ટાઈમ. એટલે ઘરે અમુક વસ્તુઓ રેડી રાખીએ, થોડી લાઈફ ઇઝી બનાવવાની ટ્રાય કરવાની. જરૂરી નથી કે આપણે સવાર, બપોર, સાંજ ફ્રેશ બનાવીએ, પણ તમે કદાચ એને રેફ્રિજરેટ કરો. ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે, આપણે એનો યુઝ કરવો જોઈએ. થોડું તમે એને રેફ્રિજરેટ કરીને પણ તમે ખાશો તો એ વધારે ન્યુટ્રિશિયસ છે, તમે અગર બહારનું કમ્પેર કરવા જાઓ તો એના કરતા. તો એ ધ્યાન રાખવાનું છે કે બહારની વસ્તુઓ જેટલી બને એટલી ઓછી ખાવાની છે, જે તમે પેકેટ ખોલીને ખાઓ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ન્યુટ્રિશન લેબલ જે પાછળ આપણે પેક ફરાવીને જે આપણે વાંચીએ, એ સૌથી પહેલી આપણી હેબિટ હોવી જોઈએ. જે સૌથી પહેલા મેન્શન કરેલું છે એ વસ્તુ સૌથી હાઈએસ્ટ અમાઉન્ટમાં એ પેકેટમાં મોજૂદ હોય છે. તો જેમ કે આગળ ભલે માર્કેટિંગ ગિમિકમાં લખ્યું હોય કે ઓટ્સ બિસ્કિટ, પણ અગર આપણે પેક પાછળ ફરાવીએ છીએ તો એ ઓટ્સ કદાચ 2 કે 3% જ હોય, કાં તો 10% હોય. 90% ઓટ્સ એમાં હોતું નથી. એટલે એવા માર્કેટિંગ ગિમિક્સ થી પણ દૂર રહેવાનું. તો બને ત્યાં સુધી ફ્રેશ ખાઓ અને તાજા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એ બધા દિવસ દરમિયાન એકાદ સર્વિંગ ફ્રૂટનું સર્વિંગ હોવું જોઈએ, વેજીટેબલ્સના 2 સર્વિંગ હોવા જોઈએ. ખાલી ઘઉં પર ડિપેન્ડ ના કરો. રાઈસ ખરાબ નથી, એટલે ઘઉં, ચોખા, બધા જ મિલેટ્સ જેમ કે જુવાર, બાજરો, નાચની, કાંગ, સામો, એ બધા મિલેટ્સ આપણે વધારે માત્રામાં યુઝ કરવા જોઈએ.
અને આ બધા બેઝિક વસ્તુઓ છે જે આપણે બિલકુલ. ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ હિતલબેન. આપણી સાથે હિતેશભાઈ પણ જોડાયેલા છે, જેઓ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ છે ગુજરાત યુનિવર્સિટીમાં. હિતેશભાઈ, મારે તમારી પાસે જાણવું છે કે નકલી દૂધમાં સામાન્ય રીતે કયા પદાર્થો સૌથી વધુ અંદર મિક્સ કરવામાં આવી રહ્યા છે? સામાન્ય રીતે હમણાં જે વાત કરી એ પ્રમાણે વેરિયસ એડલ્ટ્રેશન હોઈ શકે. એમ જોઈએ તો પનીર 3 ટાઈપના હોય છે, જેન્યુઅન, એનાલોગ અને એડલ્ટ્રેટ. તો જેન્યુઅન પનીર આપણે સામાન્ય રીતે દૂધમાંથી, પ્યોર દૂધમાંથી બનાવવામાં આવે છે. એનાલોગ પનીરની અંદર હમણાં વાત કરી એ પ્રમાણે વેજીટેબલ ફેટ, વેજીટેબલ પ્રોટીન્સ અને સ્ટાર્ચ મિક્સ કરીને બનાવવામાં આવે છે, જેથી કરીને આપણે એ પનીર ખાવાના જે ફાયદાઓ છે એવા કોઈ પણ પ્રકારના ફાયદાઓ આપણે થતા નથી. અને વધુ કિંમત ચૂકવીને આપણે એનાલોગ પનીર ખાલી માનસિક શાંતિ માટે, અથવા આપણે એવું માનીએ છીએ કે આપણે આજે મેં પ્રોટીન ખાધું અથવા પનીર લીધું એટલે પ્રોટીન આવી ગયું, પણ એકચ્યુઅલી એવું નથી થતું. અને થર્ડ છે એડલ્ટ્રેટ. એડલ્ટ્રેટની અંદર તો ડિટર્જન્ટ અને અધર કેમિકલ્સ મિક્સ કરવામાં આવે છે, જે આપણા શરીરના અંદર ઘણા પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. એક તો આપણા સ્ટમકના ઇસ્યુ ક્રિએટ કરી શકે, ડાયજેશનના ઇસ્યુ થઈ શકે, પ્લસ કિડનીને ડેમેજ કરવામાં આ કેમિકલ્સનો મોટો ફાળો હોય છે. હિતેશભાઈ, આપણે ઘરે દૂધ માવાની ભેળસેળ આપણે કેવી રીતના ચકાસી શકાય? સામાન્ય રીતે જે કીધું, વાત કરી કે એનાલોગ, તો એનાલોગની અંદર એ લોકો વજન વધારવા અથવા ક્વોલિટી મેન્ટેન કરવા માટે પ્રોટીનને બદલે સ્ટાર્ચ એડ કરતા હોય છે. તો સ્ટાર્ચ એડ કરવા એની એકદમ ઇઝી ટેસ્ટ છે. આપને ખ્યાલ છે ટિંચર આયોડિન જે આપણે હોય પણ છે ઘરે, ઘણીવાર ઘણાના ઘરે હોય છે, એના 2 ડ્રોપ જો નાખીએ અને બ્લુ કે બ્લેક કલરનો જો ચેન્જ આવી જાય તો આપણે એમ કહી શકીએ કે આની અંદર પ્રોટીન નથી પણ સ્ટાર્ચ એડ કરેલું છે. અને બીજા જે ટેસ્ટ છે કે આપણે સિમ્પલ પાણીની અંદર બોઇલ કરીએ અને જો ઓઇલી ડ્રોપ્સ કે એવું સેપરેટ થવા માંડે તો આપણે એમ કહી શકીએ કે આની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી એને ગરમ કરતા એના દાણા દાણા છૂટા પડવા માંડે અને એના લીધે પણ આપણે કહી શકીએ કે આની અંદર અન્ય ભેળસેળ હોઈ શકે. અને ડિટર્જન્ટ જો એડ કરેલું હોય તો ફોમિંગ અથવા ફીણ થવાની શક્યતા છે. તો આ બધા સિમ્પલ ટેસ્ટ છે જે આપણે ઘરે કરી શકીએ અને એનાથી આપણે જાણી શકીએ કે આમાં ભેળસેળ છે કે નથી. બિલકુલ હિતેશભાઈ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કાના બાટવા પણ જોડાયેલા છે. કાનાભાઈ, તમારું પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા સૌથી અલગ હશે. મારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો છે કે કેમ ભાઈ આટલી બધી જે નકલી પદાર્થોનું આટલું બધું રાફડું જે ફાટ્યું છે, ન ગુજરાતમાં, આખા ભારતમાં આ સ્થિતિ છે. દરેક રાજ્યનો નાગરિક ક્યાંક ને ક્યાંક નકલી ખોરાક ખાઈ રહ્યો છે, કોઈ એવી વસ્તુ નહીં જેમાં ભેળસેળ નહીં હોય. આપનું શું કહેવું છે આના પર, અને સરકારે શું કરવું જોઈએ ખાસ કરીને? પહેલો તો મારો પ્રશ્ન એ છે કે અત્યારે એનાલોગ પનીરને ના પાડી છે, બાન થયો છે. આ જ સંસ્થાએ 4 મહિના પહેલા ફેબ્રુઆરીમાં એવું જાહેરનામું બહાર પાડ્યું હતું, માત્ર તમારે એક બોર્ડ મૂકવાનું છે કે આમાં એનાલોગ પનીર વપરાય છે કે નથી વપરાતું. અત્યાર સુધી કેમ કોઈને એમ ન થતું કે આ ઝેર ખાઈ રહ્યા છે અથવા તો આ પનીર તમે જે ખાવ છો એ પનીર નથી. એ ડેરી પ્રોડક્ટના એસોસિએશન દ્વારા એવું કહેવાયું હતું કે 100 થી 80% જે પનીર છે એ નકલી હોય છે. અને આ બધી બધાને ખબર જ હતી. આજે થી જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં ખબર નથી પડી, 5મી વર્ષે પ્રતિબંધ ત્યારે જાણ નથી થઈ. એટલે આ બધું જ ચાલતું હતું. બીજું કે નકલી દૂધ જે છે એનો કારોબાર વર્ષોથી, દાયકાઓથી ચાલે. એના ઉપર કેમ લગામ નથી આવતું? અને હવે કે ભેળસેળ આખા દેશમાં, આપણે જ્યાં ભારતમાં ભેળસેળ વિના કોઈ વસ્તુ મળતી નથી, એ બહુ સાચી વાત છે. તમે કેમ બેકરમાં, તમે લંડનમાં જશો તો તમને લગભગ ભેળસેળ વાળી વસ્તુ નહીં જોવા મળે. જો પકડાયા તો એના કાયદા એટલા બધા કડક છે કે તમે ત્યાં ઉત્પાદક મળી જ જાય. તો માત્ર ફાયદાથી નથી, એક તો ત્યાં જે ફૂડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન છે એ સ્વાયત્ત છે, રાજકારણીઓથી શું એનું સંચાલન નથી થતું. આપણે ત્યાં દૂધમાં શું કામ નકલી દૂધ પકડાતું? તમે જાણો છો મોટા ભાગનું આપણે ત્યાં ડેરી ઉદ્યોગ છે અને એ ડેરી ઉદ્યોગ જે છે એ કોઓપરેટિવ છે, એટલે એની મંડળીઓ છે, સહકારી મંડળીઓ. એ મંડળીઓ જે મજબૂત માણસ હોય એ દૂધ નકલી આવે
તો એના સામે પગલાં ચાલતા રહે. અને આવી કેટલીય ઘટનાઓ આપણે નકલી દૂધનું ટેન્શન આવે, પકડાય તો કોઈને જવાબ દેવામાં આવે, વારંવાર થાય છે. તો તમને ઉદાહરણ આપું, અમારી બાજુનું એક ગામ મેં જોયું કે જ્યાં એક નેસડામાંથી રોજ 1 ટેન્કર દૂધ જતું હતું. અને ત્યાં એની પાસે ગાયો ને ભેંસો મળી કુલ 7 હતી. 7 ગાયો ભેંસોમાંથી 1 ટેન્કર દૂધ એટલે 3 થી 4 હજાર લીટર દૂધ એ લોકો બનાવતા હતા. અને વર્ષો સુધી બનાવ્યા પછી પકડાય. આ પકડાય એ પણ મને થયું છે. હમણાં જ 3 દિવસ પહેલા જ અહીંથી ગુજરાત તરફ જતું, મહેસાણા તરફ જતું, એ આખું ટેન્કર પકડાયું હતું. તો આ પકડાય પછી કઈ થતું નથી. આનંદીબેન હમણાં બોલ્યો હતો ને કે ગુજરાતમાં જે ટેમ્પો વચ્ચે બદલી જાય. તમે એવા કેટલા ઉદાહરણ જોયા કે જેમાં નકલી કોઈ ભેળસેળ પકડાયા પછી મોટી કોઈ સજા થઈ ગઈ. કોઈ મોટી સજા નથી થતી. મોટી પાસે તો સાબિત જ નથી થતી. અને સાબિત થયું હોય તો એમાં 2-4 વર્ષ લાગી ગયા હોય. હમણાં એક સારો પ્રયાસ બાંધ મૂકવાનો અહીંયા થયો છે ને, બીજો એક સારો પ્રયાસ રાજકોટમાં થઈ રહ્યો છે. રાજકોટમાં નવા મેયર આવ્યા, એને ભેળસેળ સામે રોજની ઝુંબેશ ચાલુ કરી છે. અને રોજની હજારો કિલો ભેળસેળ વાળી ચીજો પકડવામાં આવી છે. એને એક નિયમ એટલો થયો છે કે ભેળસેળ પકડે સીલ માર દેવું. તો જ્યાં ભેળસેળ રાખી છે જઈએ તો સીલ મારી જશે. આવું કંઈક તરફ જો કરવામાં આવે તો આપણે ત્યાં થાય. પણ ભારતની સમસ્યા એ છે કે કોઈ નિયમ તરફથી એટલો દાખલ નથી થઈ શકતો કે આપણી આખી જે સપ્લાય ચેન કહેવાય ને, એ સપ્લાય ચેન જે છે ડિસેન્ટ્રલાઇઝ છે. એટલે આપણે ત્યાં ખેડૂત એ કોઈ વસ્તુ બનાવે, અડદ ઉઠાડે, પછી એક દલાલને વેચે, દલાલ જાય માર્કેટ યાર્ડમાં વેચે, માર્કેટ યાર્ડમાં બીજા વેપારી પાસે જાય, વેપારી પર બીજાને વેચે, પછી કંપની સુધી પહોંચે. બિલકુલ કાનાભાઈ, બીજા બધા દેશમાં એવું છે કે આખી સપ્લાય ચેનની તમે ટ્રેસ કરી શકો છો કે આ ધારો કે પનીર છે આવ્યું તો એ મેં ખાધેલું પનીર ક્યાંથી આવ્યું તે છે તો ચેક કરી શકું. આવું કોઈ ચેકિંગ સિસ્ટમ ભારતમાં નથી. એટલે પકડાય તો પણ બહુ જાજુ કંઈ થતું નથી. છેલ્લા સુધી અમે પહોંચી જ નથી શકતા. બિલકુલ કાનાભાઈ, બિલકુલ ખાલી પ્રતિબંધથી બદલે એમ નથી. બિલકુલ કાનાભાઈ. મહેશભાઈ, મને અહીંયા એક એ પણ સવાલ થઈ રહ્યો છે કે વડોદરા મનપામાં જ્યારે તમે અહીંયા બેઠા છો ત્યારે વડોદરા મનપાની જ વાત કરી શકાય. વડોદરા મનપામાં ડેલી કેટલું ચેકિંગ આવે છે? અમારે અલગ તહેવારો મુજબ ડ્રાઈવો ચાલતી હોય છે. ગાંધીનગરથી સૂચનો આવતા હોય છે, દિલ્હી FSSI થી પણ સૂચનો આવતા હોય છે. અને અમારે અહીંયા કોઈ કમ્પ્લેન હોય તો એ મુજબનું ડેલી અમારે ડેલી કામ થાય છે કે માત્ર તહેવારોને જ અનુસરીને કામ થાય છે? ના, ડેલી કામગીરી તો રૂટીન ચાલુ જ હોય. એ સિવાય ડેલી કોઈ કેમિકલ યુક્ત જથ્થો પકડાતો હોય, નકલી ખોરાક પકડાતો હોય, એવું ડેલી કેટલા આંકડા હોય છે? ડેલી અમારા લગભગ 25 થી 30 સેમ્પલનો ટાર્ગેટ હોય છે, જે ડેલી અમારી કામગીરી ચાલતી હોય. એમાંથી નકલી કેટલું હોય છે? એમાંથી તમારે 10% રેશિયો માનીને ચાલવાનું કે અમારા ટોટલ આખા વર્ષનો મેં પકડીને ચાલીએ તો 10% સેમ્પલો ફેલ આવતા હોય. અને મહેશભાઈ, આપે હમણાં જ્યારે પહેલા વાત થઈ ત્યારે આપે કહ્યું કે 7 થી 8 દિવસની અંદર ફૂડ લેબ દ્વારા રિપોર્ટ મોકલી દેવામાં આવે છે, પરંતુ કાર્યવાહી થવામાં આટલી બધી વાર કેમ લાગે છે? ક્યાં આપણે કચાસ કરી રહ્યા છે? અમારા ત્યાંથી તો કાર્યવાહી કમ્પ્લીટ થઈ જાય છે, પણ આગળ જે એજ્યુડિકેટિંગ અને કોર્ટની અંદર જે કાર્યવાહી ચાલતી હોય છે એમાં થોડું ધીરે ધીરે એમના નિયમો અનુસાર થતું હોય છે, ત્યાં થોડું ડીલે થઈ જાય છે. અને મહેશભાઈ, અત્યારે એનાલોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે ખરેખર એનાલોગ પર પ્રતિબંધ થઈ જશે? લોકો વેચવાનું ચાલુ રાખશે કે ખાલી માત્ર અત્યારે જે પ્રતિબંધ નામનો સરકાર દ્વારા મૂકી દેવામાં આવ્યો છે, મનપાના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક તપાસ થઈ રહી છે ખરા? અત્યારે તો અમારે રોજ શનિ રવિમાં પણ અમારી ઓફિસો ચાલુ રહી અને ચેકિંગો ચાલુ હતું. અને અમારે અત્યારે પણ અમારી ઓફિસની અંદર શનિ રવિ પણ ચાલુ રહી હતી લેબોરેટરી, અને કામગીરી ચાલુ જ છે. અને બધી જગ્યાએથી જ્યાં ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટો છે કે જ્યાં એનાલોગ પનીર બનતું હતું ત્યાં ચેક ઇન થવાનું છે અને લાયસન્સના મોડિફિકેશન કરાય છે. એનાલોગ તદ્દન એમનું મેન્યુફેક્ચરિંગ બંધ કરાવવામાં આવ્યું છે. અને જો કોઈ આવું પકડાશે તો આગળની સખ્ત કાર્યવાહી કરવાનો અને લાયસન્સ કેન્સલ કરવાનો આદેશ કરવાનો. મહેશભાઈ, અત્યાર સુધી કેટલું એનાલોગ પકડાયું? અમારે લગભગ અત્યારે અમારે લગભગ 17 સેમ્પલ લીધા હતા. એની અંદરથી અમારે લગભગ 6 સેમ્પલની અંદર ફોરેન પેટ વાળા મળી આવે છે, એટલે એનાલોગ પનીર કઈ શકાય. અને બાકીના જે સેમ્પલ હતા એમાં
એ બરોબર એ જેન્યુઅન સેમ્પલ છે, એ કન્ફર્મ ટુ સ્ટાન્ડર્ડ છે બધા, ઓકે એટલે એ પનીર છે યોગ્ય. ઓકે હેતલબેન, આપણે જ્યારે અહીંયા ભેળસેળની વાત કર્યા, લોકોના સ્વાસ્થ્યની વાત કરતા હોય, તો લોકો હવે ખાય શું? સૌથી પહેલો સવાલ એ આવે, જો આટલું બધું ભેળસેળ થતું હોય તો લોકો શું ખાય? બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. લોકો ખાય શું જ્યારે જ્યાં બધે ભેળસેળ ચાલુ હોય ત્યાં? એ આઈ થિંક હવે ગવર્મેન્ટે થોડું જોવાનું છે કે ક્યાં ભેળસેળ ઓછી થઈ શકે, કરપ્શન ક્યાં ઓછું થઈ શકે, બધે જ છે. પણ આપણી પાસે હેતલબેન એક સવાલ, હેતલબેન, કરપ્શન છે ફૂડ વિભાગમાં, આપ માનો છો? સોરી, કરપ્શન છે ખરા ફૂડ વિભાગમાં? આપનું શું માનવું છે કરપ્શનને લઈને, ખાસ કરીને ફૂડ વિભાગમાં? આઈ એમ શ્યોર હશે, કેમ કે જે રીતે આ બધા ફૂડ પ્રોડક્ટ્સ જે અડલ્ટરેટેડ છે, રોંગ ટાઈપ ઓફ માર્કેટિંગ છે, જે બધું આગળ આવી રહ્યું છે, આઈ એમ શ્યોર જો ગવર્મેન્ટ એમનું કામ કરી રહી છે, પણ થોડું સ્લો ચાલી રહ્યું છે, દેટ ઇઝ ડેફિનેટલી ધેર, પણ ધીરે ધીરે અવેરનેસ આવે છે. મોર દેન એનીથિંગ એઝ કન્ઝ્યુમર આપણે થોડું અવેર હોવું જોઈએ કે આપણે શું ખાઈ રહ્યા છે. જેમ કે મેં કીધું, આપણે પેકેટ ફરાવીને જ્યારે જોઈએ કે પેકેટમાં શું છે, એ ચોઈસ આપણા ઉપર છે. કોઈ આપણને કહે ને આપણે ખાઈ લઈએ, દેટ ઇઝ અ ડિફરન્ટ પાર્ટ, અને આપણે પોતે એનું ડિસિઝન લઈએ કે આપણે શું ખાવું જોઈએ, એ અનધર વસ્તુ છે. તો આપણે પોતાનું ડિસિઝન પોતાના અવેરનેસ થી લેવું જોઈએ. એટલે યુ હેવ ટુ બી લિટલ અવેર કે તમે શું ખાઈ રહ્યા છો. આ બધા ભેળસેળમાં ક્વેશ્ચન તો મને બી છે કે શું ખાઈએ, પણ જેટલું તમે ફ્રેશ પોતાની રીતે ખાઈ શકો, આજુબાજુમાં ઉગતું વસ્તુઓ જે લો, બહારથી આ જે ટ્રેન્ડ છે કે ફેન્સી વસ્તુઓ જેમ કે આવોકાડો, કેલ, એ બધું બને ત્યાં સુધી અવોઇડ કરો, કે કેમ કે જેટલી વસ્તુઓ જેટલી વધારે ટ્રાન્સપોર્ટ થઈ, યા તો એને ટાઈમ વધારે લાગ્યો ટ્રાન્સપોર્ટ માટે, તો એમાં પ્રેઝર્વેટિવ્સ બી વધારે હશે. એટલે લોકલી જે વસ્તુ ઉગતી હોય એ વસ્તુ ખાવાનો પ્રયત્ન કરવાનો, તો તમારી હેલ્થ વધારે સારી રહે. જેમ કે ગુજરાત ગ્રાઉન્ડનટ નું કેપિટલ છે, તો ખાવામાં સિંગ તેલ વધારે યુઝ કરે, rather than following the trend કે ઓલિવ ઓઇલ ખાવું જોઈએ કે બીજી ટાઈપનું ઓઇલ ખાવું જોઈએ. પર લોકલી જે ઉગતું હોય, જુવાર જે ઉગે છે, એ વધારે ખાવું જોઈએ. સિઝનલી બાજરો, અગર ઠંડી છે તો બાજરો, અત્યારે મોનસૂન છે તો રાજગરો છે, સિંગોડાનો લોટ છે, જુવારનો લોટ છે, નાચનીનો લોટ છે, આ બધા જે પેટ માટે હળવારે એ ખાવા જોઈએ. સો સિઝનલી અગર આપણે ફૂડ ખાઈએ તો આપણી હેલ્થ બી સારી રહે, અને લોકલી જે બધું આસપાસ જે ઉગતું હોય ને મળતું હોય, એ બેટર ડિસિઝન છે ઇન માય ઓપિનિયન. મહેશભાઈ, કરપ્શન પર આપનું શું કહેવું છે? કરપ્શન બધાને પોતાનો મંતવ્ય હોય છે. પોતે બધા એવું જ લાગતું હોય કે જ્યાં કામગીરી થતી હોય ત્યાં સરકારી કામ હોય ત્યાં આવી જ રીતે ચાલતું હોય. જો પોતાનો મંતવ્ય હોય છે, જે પોતા વ્યક્ત કરતા હોય છે કે કરપ્શન હોય છે, પણ અમે એવું માનતા નથી હોતા કે કરપ્શન હોય છે. બધા પોતપોતાની રીતે દરેક સરકારી કર્મચારીનું ઓવરબર્ડન કામ ચાલતું હોય છે, તો પણ એ કરતા જ હોય છે અને કામ થાય છે. હિતેશભાઈ, આપનું શું કહેવું છે? જી મહેશભાઈ, બિલકુલ. હિતેશભાઈ, આપનું કરપ્શન પર શું કહેવું છે? વડોદરા મહાનગર મેડમ, જો અધિકારીઓ વ્યવસ્થિત કામ કર્યું હતું તો ક્યાંય આવા ડુપ્લિકેટ પનીર, એનોલોગ પનીર કે ફૂડની અંદર ભેળસેળ પકડાય જ નહીં. કાનાભાઈ, આપનું શું કહેવું સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ ક્યાંક તો કંઈક ચાલતું હશે તો જ આ લોકો ખુલ્લે આમ આટલી હદ વટાવીને આટલું ન્યૂઝ મીડિયા આટલું વાત કરે છે, છતાં બી પકડાય છે. એ કોઈ પણ ફૂડ પ્રોડક્ટ છે. તો આ વસ્તુ તો ક્યાંક તો છે, તો જ એ લોકો આટલા છૂટથી અથવા કોઈના પણ ડર વગર કામ કરી રહ્યા છે. બિલકુલ હિતેશભાઈ. કાનાભાઈ, આપનું શું કહેવું છે કરપ્શન પર? કરપ્શન ન હોય તો ભેળસેળ જ ન હોય. કેમ કાયદા તો છે જ. આ કરપ્શન છે એટલે જ ભેળસેળ કરવાની હિંમત થાય છે. કરપ્શન છે એટલે જ લોકોને એમ છે હું છૂટી જઈશ. કરપ્શન છે એટલે લોકોને એમ છે મને જેલની સજા નહીં થાય અથવા તો મારું યુનિક સીલ નહીં થાય. જે કોઈ કહેતા હોય કે અમે કરપ્શન નથી થતા, એ ખોટું બોલે છે, સંપૂર્ણપણે ખોટું બોલે છે. દેશને છેતરે છે, પોતાની જાતને છેતરે છે. કે કોઈ એમ કહેતો હોય કે અમારા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન નથી, તો એ વાત ખાવા ખોટી છે. કરપ્શન છે એટલે જ આ બધું થઈ શકે છે, બાકી થાત જ નહીં. બાકી તો કામ થાય. કોઈ માણસને પોતાનું થોડું જેલમાં જવું છે. તો
હમણાં તમે સરસ રીતે કામ કરો અને જ્યાં ક્યાંય સરસ અધિકારી આવે ત્યાં કેમ બધું બંધ થઈ જાય છે ત્યારે કેમ ફરી ખોદવાનું નથી થતું આ સમજવા જેવી બાબત. બિલકુલ. કાનાભાઈ, આનું નિરાકરણ શું હોઈ શકે? નિરાકરણ એક જ નિરાકરણ બે ત્રણ વસ્તુઓ ભેગી કરવી પડે છે. એક ટૂંકમાં વાત બતાવજો, કાનાભાઈ. કરપ્શન ઘટવું જોઈએ પહેલું. બીજું કે દેશમાં એક ટ્રેકિંગ સિસ્ટમ લઈ આવવી જોઈએ કે ત્યાંથી તમારો માલ આવે ત્યાં જાય છે. અને ત્રીજું કે એક માણસની અંદર એક જાગૃતિ હોવી જોઈએ વેચનારમાં પણ કે હું આ ઝેર વેચી રહ્યો છું, આ ઝેર વેચવાથી નુકસાન થાય છે એટલું તો માણસમાં હોવું જોઈએ ને. માણસમાં માણસાઈ પણ હોવી જોઈએ. આ માત્ર ફાયદાના કામમાં આવે ત્યારે તમારો અંતરાત્મા પણ કામમાં આવતો હોય છે. બિલકુલ. કાનાભાઈ, હેતલબેન, નિરાકરણ શું ભેળસેળનું? સોરી, કેન યુ આસ્ક ધ ક્વેશ્ચન અગેન? ભેળસેળનું નિરાકરણ શું, સોલ્યુશન શું હોઈ શકે? એકવાર ફરીથી પૂછી શકશો ક્વેશ્ચન? હેતલબેન, ભેળસેળનું નિરાકરણ શું હોઈ શકે? કે જે રીતે બધા પ્રોડક્ટ્સમાં થઈ રહ્યું છે એ ફર્સ્ટ ઓફ ઓલ તો ના થવું જોઈએ. એ એક જ મેઇન સોલ્યુશન છે. એ બધાને એ જ જોઈએ છે કે આ જે બધું ભેળસેળ થઈ રહી છે એ ના થાય. હિતેશભાઈ, આપનું શું કહેવું છે કે ભેળસેળનું નિરાકરણ શું હોઈ શકે આપણા રાજ્યમાં? ભેળસેળનું નિરાકરણ એ જ છે કે જે રીતે આપણે ડિસ્કશન ચાલી રહ્યું છે એ પ્રમાણે જે એરિયામાં રહી છે પોતાના એરિયામાં જે પણ ફળ ફળાદી કે અનાજ ઉગતું હોય એ ખાવાનો આગ્રહ રાખીએ. બહારના ફૂડ એટલે કે હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાને બદલે ઘરે રાંધીને ખાઈએ તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે. પણ હમણાં હાલમાં એવો ટ્રેન્ડ છે કે ચલો ઓર્ડર કરી દો ઓનલાઈન, ફૂડ આવી જશે. અને એણે કયું પનીર, હમણાં જે વાત કરીએ છીએ, કયું એડલ્ટરેટ પ્રોડક્ટ નાખ્યું છે એ આપને ખબર જ નથી. ભલે પ્રોડક્ટના પેકેટ ઉપર લખ્યું હોય છે પણ હવે જ્યાંથી આપણે રેડીમેડ ફૂડ એટલે કે તૈયાર ખોરાક ખાવાનું મંગાવ્યું, હવે એને શું નાખ્યું એ તો આપને કોઈને ખબર નથી. અને દરેક જણ પોતાના પ્રોફિટ માટે ક્યાંક ને ક્યાંક લો ક્વોલિટીના પ્રોડક્ટ્સ યુઝ કરીને ફૂડ બનાવીને આપને રેડીમેડ ફૂડ આપે છે. તો મારું એવું માનવું કે એનાથી બચવું હોય તો એક જ રસ્તો છે કે જાતે ઘરે રાંધીને ખાવું જોઈએ જેથી કરીને આનાથી બચી શકાય. બિલકુલ. મહેશભાઈ, જી મહેશભાઈ, 10 સેકન્ડમાં આપનું ઓપિનિયન, શું નિરાકરણ હોવું જોઈએ? નિરાકરણ એ જ છે કે અમે વારંવાર ક્યારેક અમે ભેળસેળ પકડતા હોય છે ત્યારે યોગ્ય અમે છાપામાં પણ બધું ન્યૂઝ આપતા હોય છે કે આ જગ્યાએથી ભેળસેળ પકડાય છે તો આવી જગ્યાએ જવાનું ગ્રાહકોએ ટાળવું જોઈએ. કોઈ વિશ્વસનીય દુકાનો હોય ત્યાંથી ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકો જ્યાંથી પણ વસ્તુ ખરીદે જે વિશ્વસનીય હોય તો જ ખરીદે. કોઈ સસ્તી વસ્તુ ના ખરીદે એવો અમારો આગ્રહ છે. અને સ્વસ્થ ખાવું જોઈએ, બધું એકદમ ફ્રેશ હોવું જોઈએ અને ઘરે બનાવેલું અને હેલ્ધી હોય એ રીતનું ખાય તો જ તે સારું રહેશે. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, આપ ચારેયનું મંતવ્ય ન્યૂઝમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારે આજની આ વિશેષ ચર્ચામાં ક્યાંક દર્શકોને લાગ્યું હશે કે શું ખાવું ને શું ન ખાવું જોઈએ, કારણ કે અમદાવાદ, સુરત, રાજકોટ, સમગ્ર ગુજરાતની આપણે વાત કરી લઈએ તો ભેળસેળ દરેક જગ્યાએ છે. પરંતુ ઘરના ખોરાકમાં જે ગુણવત્તા છે, ઘરના ખોરાકમાં જે પ્રેમ છે માતા પિતાનું, તે પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ આવશે ને તમે વધારે પોતાનું જે સ્વાસ્થ્ય છે તેનું ધ્યાન રાખી શકશો. તો આજની વિશેષ ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.